નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે હમણાં શિયાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ આ સિઝન દરમિયાન એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે કોઈ વખત કમોસમી વરસાદ થઈ ગયો તો કોઈ વખત ગરમીનો અહેસાસ થયો હતો। તાપમાનનો પારો સતત વધતો ગયો હતો અને જાણે કે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું। પરંતુ હવે તો ઠંડી માત્ર ગણતરીના કલાકોની જ મહેમાન છે। જી હા, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, ટેન્શનની વાત તો એ છે કે ગુજરાતમાં હજુ ઉનાળો આવ્યો નથી, પરંતુ જ્યારે પણ આવશે ત્યારે ભૂક્કા બોલાવશે। જો કે આમ તો ભીષણ ગરમી મે અને જૂનમાં પડશે, તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 16 ફેબ્રુઆરી ફરીથી તાપમાનમાં વધારો થશે અને ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે। 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે। ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। આ વર્ષે આકરો ઉનાળો રહેવાનો છે। 19 થી 24 ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થઈ જશે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે। 4 માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે। માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે, તેમજ 20 એપ્રિલથી વધુ ગરમી પડવાની છે। 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર થઈ જશે। 11 મે થી કાળઝાળ ગરમી પડશે। મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા છે, તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાના હળવા દબાણ ઊભા થઈ શકે છે। જો કે રાહતના સમાચાર તો એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું સારું રહેશે અને અલ નીનોની પ્રભાવિત ઘટી જતા આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।